ગુજરાતમાં ફરી નવું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે। આ બજેટ રજૂ થતાં જ ભાજપના નેતાઓ દાવો કરી રહ્યા છે કે ભાજપની સરકારમાં લોકોના વિકાસ માટે સારું એવું બજેટ રજૂ કર્યું છે અને એમાં બહુ મોટી રકમ પણ રહેલી છે અને આ બજેટ એ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ કહી શકાય કેમ કે આ બજેટની જે સંખ્યા જે રકમ જે રહેલી છે એ છે 3,32,465 કરોડનું બજેટ। એટલે કે ગુજરાતના ઇતિહાસમાં હજી સુધી કોઈ પણ બજેટ આટલું મોટું બજેટ ન હતું, પરંતુ આ પહેલીવાર આટલું મોટું બજેટ એ રજૂ કરવામાં આવ્યું છે। જોકે દરેક સરકારોમાં બજેટ રજૂ થતા હોય છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એની રકમો ફાળવણી કરવામાં આવતી હોય છે, પરંતુ એ બજેટની યોગ્ય રીતે એમાં કેટલું કામ થાય છે, ફાળવણી તો થતી હોય છે પૈસાની, પરંતુ એ પૈસાનો કઈ રીતનો ઉપયોગ થવો જોઈએ, કઈ રીતે એની આખી સિસ્ટમ, તેની આખી પ્રોસેસ પૂરી કમ્પ્લીટ એની થવી જોઈએ, એ ઘણી બધી સરકારોમાં નથી થતી ને એના કારણે દેશનો વિકાસ નથી થતો। જોકે લોકોના પૈસે જ આ બજેટો રજૂ કરવામાં આવતા હોય છે, સરકાર જોડે જે રકમ રહેલી હોય છે, સરકારની જે આવક રહેલી છે ટેક્સના માધ્યમથી, અલગ અલગ એવા માધ્યમોથી જે પણ સરકારની જે આવકો રહેલી છે એનાથી આ બજેટ આખું એક રજૂ થતું હોય છે અને આ બજેટથી ગુજરાતના લોકોનો સર્વાંગી વિકાસ થઈ શકે એમ છે। આજના વિડીયોમાં થોડુંક સમજીએ કે ભાજપની સરકારમાં આ જે નવું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે એ બજેટમાં કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા પૈસાની ફાળવણી કરવામાં આવી છે કે જેથી તેઓનો વિકાસ થઈ શકે। ભાજપની સરકારમાં વારંવાર હંમેશા એક બાબતનો એક થોડીક ચર્ચાનો વિષય બનતું હોય છે કે ભાજપની સરકાર એ શિક્ષણ માટે કંઈ ખાસ પ્રવૃત્તિશીલ નથી હોતી। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ દાવો કરતા હોય છે કે દિલ્હીમાં અમારી સરકાર છે, પંજાબમાં અમારી સરકાર છે, તો અમે શિક્ષણ માટે ઘણું બધું કામ કર્યું, પરંતુ ગુજરાતમાં આવું નથી જોવા મળતું। જોકે વાત સાચી પણ છે કે ભાજપના નેતાઓ ભલે દાવો કરતા હોય, પરંતુ શિક્ષણમાં ભાજપ સરકારે હંમેશા પાછળ રહી છે। સરકારી સ્કૂલોની તમે હાલત જુઓ તો પણ બહુ ખરાબ હોય છે। એટલે આ વખતની ભાજપની સરકારમાં શિક્ષણ પાછળ જે ખર્ચ કરવામાં આવશે એના માટેનું જે બજેટ રજૂ કર્યું છે એ છે 55,114 કરોડની ફાળવણી આ બજેટમાં શિક્ષણ ખાતામાં આપવામાં આવી છે। એટલે કે આટલા કરોડના ખર્ચે એ શિક્ષણના સુધારોમાં વાપરવામાં આવે છે। જોકે દર વખતે આવું થતું હોય છે, શિક્ષણ પાછળ ઘણા બધા આગળના તમે બજેટ જુઓ તો પણ એમાં બહુ મોટી રકમોથી એની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં ઘણું બધું કરપ્શન થઈ જતું હોય છે, એનો યોગ્ય ઉપયોગ, એ પૈસાનો યોગ્ય રીતે એનો ઉપયોગ નથી થતો, જેના કારણે શિક્ષણમાં કંઈક વધારા સુધારા નથી જોવા મળતા। કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં 22,194 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। માર્ગ અને મકાન વિભાગમાં 22,163 કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણમાં 21,696 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં 20,100 કરોડનું બજેટ ફાળવણી કરવામાં આવી છે। પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં 12,138 કરોડની રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। જળ સંપત્તિમાં 11,535 કરોડ, ગૃહ વિભાગમાં 10,378 કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગમાં 9,228 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સમાં 8,423 કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે 6,885 કરોડ, પાણી પુરવઠા વિભાગમાં 6,242 કરોડ, સામાજિક ન્યાય અને અધિકારિકતામાં 6,193 કરોડ, મહેસૂલ વિભાગમાં 5,195 કરોડ। મહેસૂલ વિભાગ એવું કહેવાય છે કે ભાજપની સરકારમાં અને આગળની સરકાર જે પણ હતી કોંગ્રેસની સરકાર, આ બધી સરકારોમાં મહેસૂલ વિભાગ એક એવો વિભાગ છે કે એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર એ ગુજરાતમાં આજે પણ થઈ રહ્યો છે। કેમ કે મહેસૂલ વિભાગમાં આગળના બજેટ જુઓ તો પણ મહેસૂલ વિભાગ એ સૌથી મોટો એવો વિભાગ છે કે જેમાં સારા એવા પૈસાનું બજેટમાં એમાં રકમ રાખવામાં આવે છે, પરંતુ એ પૈસાનો ઉપયોગ કઈ રીતે થાય છે અને કઈ રીતે એનું આખું કરપ્શન થાય છે એ પણ આખી એક અંદરની વાત રહેલી છે અને એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થાય છે। એટલે આ વખતે મહેસૂલ વિભાગમાં 5,195 કરોડનું બજેટ રજૂ કર્યું છે, પરંતુ એમાં પણ ઘણો બધો ભ્રષ્ટાચાર થઈ જતો હોય છે અને ગરીબો સુધી મહેસૂલમાં જે અન્ન આપવામાં આવે છે એ લોકો સુધી, ગરીબો લોકો સુધી પહોંચતું નથી। એટલે આ પણ એક ભાજપ સરકારની નિષ્ફળતા કહી શકાય। 5 की जगह सिर्फ 2.5 लीटर ही मिलता है। घपला करने में तो लोगों ने वर्ल्ड कप जीता है सर। ये पैसा तेरे बाप का नहीं है। गली गली घूमकर टूटा प्लास्टिक, पेपर, कूड़ा कचरा सब जमा करके लोगों के बर्तन कपड़े धोकर दिन भर मेहनत मजदूरी करके कमाने वाले गरीबों की कमाई।
આદિજાતિ વિકાસ માટે 4,394 કરોડ, બંદરો અને વાહન વ્યવહારમાં 3,858 કરોડ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોમાં 2,711 કરોડ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગારમાં 2,659 કરોડ, વન અને પર્યાવરણમાં 2,586 કરોડ, કાયદાના વિભાગમાં 2,558 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે 2,421 કરોડ, સામાન્ય વહીવટ માટે 2,239 કરોડ, પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયનમાં 2,098 કરોડ, ક્લાઇમેટ ચેન્જમાં 1,163 કરોડ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 767 કરોડ અને માહિતી અને પ્રસારણમાં 384 કરોડ. આવા અલગ અલગ વિભાગોમાં ભાજપની સરકારે આ બજેટ રજૂ કરતાં જ આવા અલગ અલગ વિભાગોમાં આટલા બધા રકમની ફાળવણી કરી છે કે જેથી લોકોનો એક સર્વાંગી વિકાસ થઈ શકે. જોકે આ ખૂબ જ જરૂરી છે કે દરેક ડિપાર્ટમેન્ટમાં સારી એવી ફાળવણી કરવાથી એનો વિકાસ થઈ શકે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે આવી હતી ત્યારે ઘણા બધા સવાલો પણ ઊભા થયા હતા કે ભાજપની સરકારમાં શિક્ષણની કંઈ ખાસ સુવિધા નથી, આરોગ્યનું માધ્યમ સારું નથી, મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર છે, ઘણું બધું એવું વાતો જોવા મળી હતી અને ઘણા બધા સવાલો પણ હતા. પરંતુ બજેટ રજૂ દરેક સરકાર કરતી હોય છે, પરંતુ એનું આખું યોગ્ય પ્લાનિંગ જો નથી થતું તો એનું યોગ્ય રીતે કંઈ ખાસ કંઈ રાજ્યનો વિકાસ અને લોકોનો વિકાસ નથી થતો. એટલે ભલે આટલા પૈસા ફાળવણી કર્યા પછી એવું ન સમજી લેવું કે ડાયરેક્ટ વિકાસ થઈ જજો, કેમ કે શિક્ષણમાં જો 55,000 કરોડ રૂપિયા જો ફાળવણી કરી છે તો એનો મતલબ એવું નથી કે બધા જ પૈસા એ લોકો એમાં વાપરી દેતા હોય છે, કેમ કે એના પાછળ ઘણો બધો ભ્રષ્ટાચાર પણ થઈ જતો હોય છે. એટલે આ વાત સમજવાની છે કે બજેટ રજૂ થતા હોય છે અને સરકારની જવાબદારી છે કે એક પ્લાનિંગ બંધ એક સિસ્ટમપૂર્વક આખું એનું માળખું તૈયાર કરવામાં આવે કે જેમાં કોઈ વચેટિયાઓ એમાં ભ્રષ્ટાચાર ન કરે અને લોકો સુધી એનો વિકાસ પહોંચી જાય. રાજ્ય સરકારનું આ બજેટ રજૂ થતાં જ ભાજપના નેતાઓ પણ દાવો કરી રહ્યા છે અને રાજ્ય સરકારે એટલે કે ભાજપ સરકારે પણ અમુક અલગ અલગ એવી જાહેરાતો પણ કરી છે. એમાંની અમુક જાહેરાતો છે કે ગુજરાતમાં 7 નવી મહાનગરપાલિકાઓ બનશે. કઈ જગ્યાએ બનશે? નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણ આવી અલગ અલગ જગ્યાઓએ મહાનગરપાલિકાઓ બનશે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. બીજું, ફાયર બ્રિગેડ અને પોલીસ માટે નવો નંબર એટલે કે 112 નંબર આપવામાં આવ્યો છે કે જેથી એ સેવામાં હંમેશા કાર્યરત બની રહે. વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ એ ગુજરાતમાં બનાવવામાં આવશે. એટલે કે હાલ જે અમદાવાદનો જે રિવરફ્રન્ટ છે એ છેક ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવશે. એટલે કે 38.2 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. બીજી અલગ અલગ મહિલાઓના વિકાસ માટે ભાજપની સરકારે એક અલગ નામ આપીને અલગ અલગ યોજનાઓ જાહેર કરી છે. એમાં જે આગળ જે ટાઇટલ રહેલું છે એ છે નમો. નમો એટલે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીના નામે આવી યોજનાઓ બહાર પાડી છે કે નમો સરસ્વતી યોજના કે જેમાં 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે કે વિદ્યાર્થીનીઓ છે કે જો 11 ધોરણ અને 12 ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં જે અભ્યાસ કરી રહી છે એમને સ્કોલરશિપ આપી શકે, એમને થોડીક સહાય આપી શકે એના માટેની આ યોજના રહેલી છે. બીજું છે નમો શ્રી યોજના કે જેમાં 750 કરોડની ફાળવણી કરવામાં આવી છે કે જે પ્રસૂતિમાં જે મહિલાઓ છે એમને માટે એમને થોડીક સહાય મળી રહે એમના વિકાસ માટે એની માટેની આ યોજના રહેલી છે. બીજી છે નમો લક્ષ્મી યોજના કે જેમાં 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં 9, 10, 11, 12 અલગ અલગ એવા ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓ માટેની સહાયની યોજના આ બહાર પાડવામાં આવી છે. એટલે આ રીતે આખા ગુજરાતનું ભાજપની સરકારે જે બજેટ રજૂ કર્યું છે કે જે ગુજરાતમાં આજ સુધીનું સૌથી મોટું બજેટ કહી શકાય એ છે 3,32,465 કરોડનું. હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં આ બજેટ એ ગુજરાતના વિકાસ માટે કેટલું કામ આવે છે.